તો ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે ધરણા થઈ રહ્યા છે। કચ્છમાં દેવનાથ બાપુ સહિતના સંતો ઉપવાસ પર બેઠા છે। સંતો, જીવદયા પ્રેમીઓ સહિતના લોકો ઉપવાસમાં જોડાયા છે। સરકાર સત્વરે ગાયને રાજ્ય માતા જાહેર કરે તેવી માંગ કરાઈ છે। ગાયને રાજ્ય માતા જાહેર નહીં કરાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન યથાવત રાખવામાં આવશે। એ પ્રકારની વાત દેવનાથ બાપુ તરફથી કરવામાં આવેલી છે। ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે તેને લઈને સાધુ સંતો મેદાનમાં ઉતર્યા છે। કચ્છની અંદર આપ જોઈ રહ્યા છો દેવનાથ બાપુ સહિતના સંતો ઉપવાસ પર ઉતર્યા છે। એટલે આજે અમે સંતો સનાતનીઓ ઉપવાસ ઉપર બેઠા છીએ, અનશન ઉપર બેઠા છીએ। અમારી માંગણી છે કે જ્યાં સુધી ગુજરાતની અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમે અહીં ઉપવાસથી ઉઠશું નહીં।